નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ ભારતના સૌથી અનોખા અને રહસ્યમય મંદિર સુધી। આ મંદિરમાં હજારોની સંખ્યામાં ઉંદરો આવેલા છે, જ્યાં ઉંદરનો જૂઠો પ્રસાદ લેવો એને શુભ માનવામાં આવે છે। મિત્રો, આ છે રાજસ્થાનનું પ્રસિદ્ધ કરણી માતા મંદિર। આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અહીંની માન્યતાઓ તમને ચોંકાવી દેશે। આ મંદિર આવેલું છે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના દેશનોક ગામમાં। બિકાનેરથી લગભગ 30 કિલોમીટરની આજુબાજુ થાય છે, જ્યાં રોડ, રેલ બંને સુવિધા ઉપલબ્ધ છે। મંદિર સુધી પગપાળા પહોંચી શકાય એટલું જ નજીક છે। કરણી માતા 14મી સદીમાં થઈ ગયા એવું માનવામાં આવે છે। તેમને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે। કરણી માતાએ અનેક ચમત્કારો કર્યા। એક વખત તેમના પુત્રનું મૃત્યુ થયું અને યમરાજ સાથે સંવાદ કરીને તેમણે આશીર્વાદ મેળવ્યો કે તેમના કુટુંબના સભ્યો મૃત્યુ બાદ ઉંદર તરીકે જ જન્મ લેશે અને ફરી માનવ જન્મ પામશે। આ જ કારણથી મંદિરના ઉંદરોને કાબા કહેવાય છે અને તેમને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આપણે મંદિર અંદર પ્રવેશીએ અને જો ઉંદર આપણા પગ ઉપર ચડી જાય તો એને શુભ માનવામાં આવે છે અને ઉંદરનો જૂઠો પ્રસાદ ખાવાથી ભાગ્ય વધે છે। અને એમાંય જો સફેદ ઉંદર દેખાઈ આવે તો એને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો અજાણતા આપણાથી ઉંદર મરી જાય તો ચાંદી કે સોનાનો ઉંદર ચડાવી ચૂકવવો પડે છે, એવી માન્યતા છે। આ મંદિરનું નિર્માણ મહારાજા ગંગાસિંહ દ્વારા કરાયું હતું। સફેદ માર્બલ, સુંદર કોતરણી, ચાંદીના દરવાજા, ખૂબ જ શાનદાર રચના કરી છે અને દરવાજા પર માતા કરણી અને દેવી દુર્ગાના દ્રશ્યો ઉકેલાયેલા છે। મંદિર અંદર દર્શન કરતા પહેલા ત્યાંના નિયમો જાણવા જરૂરી છે। મંદિર અંદર પગે જ પ્રવેશ કરી શકાય છે અને ઉંદરોને નુકસાન ન થાય એની ખૂબ જ જાળવણી રાખવી જોઈએ। અંદર શાંતિ જાળવવી અને પ્રસાદનો આદર રાખવો। અહીં ભય કરતાં ભક્તિ વધારે અનુભવાય છે। મંદિર દર્શનનો શ્રેષ્ઠ સમય અને ઉત્સવો સપ્ટેમ્બરથી માર્ચ સુધીમાં હોય છે। નવરાત્રિ દરમિયાન વિશેષ મેળા હોય છે। હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે। મિત્રો, કરણી માતા માત્ર મંદિર નથી, આ એક આસ્થા, વિશ્વાસ અને રહસ્ય છે। કરણી માતા રાજસ્થાનની શક્તિ સ્વરૂપા અને લોકદેવી તરીકે ઓળખાય છે। તેમને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે। કરણી માતાનો જન્મ આશરે 1387 ઈસવીમાં રાજસ્થાનના એક ચારણ પરિવારમાં થયો હતો। કરણી માતા મૂળ રૂપે એક તપસ્વીની અને મહાન ચમત્કારી ધરાવતા હતા। તેઓ બાળપણથી જ આધ્યાત્મિક હતા। તેઓ જીવનભર બ્રહ્મચર્યમાં રહ્યા અને સમાજને ધર્મ, ન્યાય અને કરુણાનો માર્ગ બતાવ્યો। રાજસ્થાનના રાજપૂત રાજાઓ પણ તેમને ગુરુ અને ઈષ્ટ દેવી માનતા હતા। કહેવાય છે કે બિકાનેર રાજ્યના સ્થાપક રાવ બીકા, જોધપુરના રાજા રાવ જોધા બંને પર કરણી માતાની ખૂબ કૃપા હતી। કરણી માતાએ રાવ બીકાને આશીર્વાદ આપ્યો હતો કે પોતાનું સ્વતંત્ર રાજ્ય આપશે અને એ જ આશીર્વાદથી બિકાનેર રાજ્ય ઊભું થયું। કરણી માતાના ઇતિહાસની સૌથી પ્રખ્યાત ઘટના તેમના સાવકા પુત્ર લક્ષ્મણદાસ સાથે જોડાયેલી છે। લક્ષ્મણદાસ એક દિવસ પાણી લાવવા ગયો અને અકસ્માતે ડૂબી ગયો। કરણી માતાએ યમરાજને વિનંતી કરી કે તેમના પુત્રને જીવતો કરો। યમરાજે કહ્યું કે હવે આત્મા પરલોકમાં પહોંચી ગઈ છે। ત્યારે કરણી માતાએ કહ્યું કે મારા કુટુંબના લોકો મૃત્યુ
હાથ યમલોક નહીં જાય, તેઓ ઉંદર રૂપે જન્મ લેશે અને ફરીથી માનવ જન્મ પામશે. આ આશીર્વાદ બાદ કરણી માતાના વસ્તુ કાબા તરીકે જન્મ લે છે અને આ કારણથી મંદિરમાં હજારો ઉંદરોને પૂજનીય માનવામાં આવે છે. મંદિરમાં આશરે 25,000થી વધુ ઉંદરો રહે છે. કરણી માતાના સમાધિ સ્થાન પર પહેલું નાનું મંદિર બનાવાયું. પછી મહારાજ ગંગાસિંહ દ્વારા આજનું આ ભવ્ય માર્બલ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરના દરવાજા ચાંદીના છે અને તેમાં કરણી માતા તથા દેવી દુર્ગાના દ્રશ્યો ઉકેલાયેલા છે. કહેવાય છે કે કરણી માતા આશરે 151 વર્ષ જીવ્યા. તેમણે પોતાના અંત સમય પહેલાં કહ્યું હતું કે તેઓ દિવ્ય સ્વરૂપમાં વિલીન થવા જઈ રહ્યા છે. 151 વર્ષ થયા પછી તેઓ સમાધિમાં લીન થઈ ગયા અને ત્યારથી તેઓ કરણી માતા દેવી તરીકે પૂજાય છે. આજે પણ લાખો ભક્તો માનતા છે કરણી માતા પોતાના શક્તિથી સંતાન સુખ આપે છે, દુઃખ દૂર કરે છે, ભય નાશ કરે છે અને દુર્ભાગ્ય દૂર કરે છે. મિત્રો, કરણી માતાનો ઇતિહાસ માત્ર કથા નથી, આસ્થા, શક્તિ અને વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. જય મા કરણી. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને શું લાગે છે? તમે અહીં દર્શન કરવા જશો? એ કોમેન્ટમાં જરૂર લખજો. જય કરણી માતા. Demi